હેલો બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો બાળકો, આજે આપણે પ્રાઇમર શીખીશું। તો પ્રાઇમર ખોલો અને પ્રાઇમરમાં ટોપિક નંબર 4 ખોલીએ। તો આજે તમારે પ્રાઇમર ખોલવાની છે અને પ્રાઇમરમાં ગ્રામરનો નવો ટોપિક શીખવાનો છે। ટોપિક નંબર 4 છે, જુઓ અંદર 4 શું છે? હેવ દે અ બોલ? શું તેઓની પાસે બોલ છે? હેવ દે અ બોલ? શું તેઓની પાસે બોલ છે? તો તમને એમ થાય છે કે આવું ચેપ્ટરનું નામ શું કામ છે? તો આ હેવ, તો તમને મેં આગળના વિડીયોમાં સમજાવેલું જ છે। હેવ માલિકીની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે અને ક્યારે આપણે હેવનો ઉપયોગ કરીશું તેમજ ક્યારે હેઝનો ઉપયોગ કરીશું એ હું તમને ફરીથી આજે સમજાવું છું। તો પાના નંબર 18 ઉપર જુઓ, હેવ દે બોલ? શું તેઓની પાસે, દે એટલે તેઓ, શું તેઓની પાસે બોલ છે? એવું ટોપિકનું નામ છે, પણ એ સમજૂતી શેની છે? હેવ કે હેઝની સમજૂતી છે। તો અંદર જોઈએ, ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું થાય છે, એટલે કોઈની પાસે વસ્તુ છે એ બતાવવા માટે હેવનો ઉપયોગ કરવામાં આવે છે। તે માલિકી દર્શાવે છે, કોઈની વસ્તુ હોય એ માલિકી દર્શાવે છે। આગળ જોઈએ, હેવ અને હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ છે। હેવ અને હેઝ એ વર્તમાન કાળના રૂપ છે, ભૂતકાળના રૂપ નથી। તો આગળ જોઈએ, એકવચનમાં પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। હવે એકવચનમાં મેં તમને કીધું એમ આઈ અને યુ, આ બે એકવચનમાં આપણે જોઈએ, એકવચન છે તો એની સાથે શું આવે? હેવ આવે, અને એકવચન જ છે, આ બે વસ્તુ એકવચન જ છે। તેમજ હી, શી અને ઇટ, આ પણ એકવચન જ છે। આ એકવચનમાં આની સાથે શું આવે? હેઝ આવે। આઈ અને યુ સાથે હેવ આવે, તેમજ હી, શી અને ઇટ સાથે હેઝ આવે। આ એકવચનનું છે, આ બધું એક વ્યક્તિ માટે છે, એક જ વચન છે। હવે બહુવચન આપણે જોઈએ। જો ધારો કે આપણે બહુવચન જોવું છે, તો બહુવચનમાં શું આવે છે? તો બહુવચનમાં એક પહેલો પુરુષ હોય તો પહેલો પુરુષ યુ છે, વી છે। આઈ નું બહુવચન વી થાય, વી, તો વી, પછી યુ નું બહુવચન યુજ થાય છે, અને હી, શી, ઇટ નું બહુવચન દે થાય છે। આ બધા એક એક વચન હતા અને એ બધાનું બહુવચન અહીંયા છે। જો આઈ નું બહુવચન વી છે, યુ નું બહુવચન યુ છે, અને આ ત્રણેયનું બહુવચન ધે છે। કઈ રીતે? આઈ હેવ, મારી પાસે છે, અને વી હેવ, આ ત્રણેય સાથે હેવ લાગે છે। શું કામ? કારણ કે બહુવચન છે, એટલે બહુવચન સાથે હંમેશા હેવ જ વપરાય છે। એક કરતાં વધુ વસ્તુ હોય, એક કરતાં વધુ વ્યક્તિ હોય તો એની સાથે હંમેશા હેવનો ઉપયોગ કરવામાં આવે છે। આઈ હેવ, મારી પાસે છે, એક વ્યક્તિ, આઈ હેવ, વી હેવ, અમારી પાસે છે, વધુ વ્યક્તિ। પછી જોઈએ, યુ હેવ, તારી પાસે છે, એક વ્યક્તિ, યુ હેવ, તમારી પાસે છે, વધુ વ્યક્તિઓ થયું। પછી હી હેઝ, તેની પાસે છે, એક વ્યક્તિ, શી હેઝ, તેની પાસે છે, એક જ વ્યક્તિ છે, એક વચન છે, ઇટ હેઝ, તેની પાસે છે, એ પણ એક જ વ્યક્તિ, એક જ વચન છે। તો આ એક વચન માટેનું છે અને એનું બહુવચન આ છે, અને બહુવચનમાં હંમેશા હેવ જ લાગે છે। આઈ અને યુ સાથે હેવ તો લાગે જ છે, આઈ અને યુ સાથે હેવ જ લાગે છે, પણ હી, શી અને ઇટ સાથે હેઝ લાગે છે। તેમજ બહુવચનમાં વી એટલે અમે, યુ એટલે તમે, અને ધે એટલે તેઓ, આ બધું બહુવચન છે। આ બહુવચનમાં પણ આપણે હેવ લગાવવાનું છે। તમારે જોઈ લેવાનું છે કર્તા કોણ છે, જે કરનાર વ્યક્તિ છે એ કોણ છે? વધુ છે, તો વધુ હોય, બહુવચન હોય તો એમાં આપણે હેવ લગાવીશું, અને એક વચન હોય તો આપણે હેઝ લગાવીશું। પણ એક વચનમાં પણ જો આઈ ને યુ હોય, એક જ હોય આઈ ને યુ, તો એમાં આપણે હેવ લગાવીશું। સમજ્યા બાળકો? તો આ વસ્તુ તમે યાદ રાખશો તો એના પરથી તમને જે ફન ટાઈમ એટલે જે એક્સરસાઇઝ આપેલી છે એના તમે જવાબ લખી શકો। તો અંદર જુઓ, સર્વનામ એક વચન, આઈ હેવ અ બોલ, મારી પાસે બોલ છે, યુ હેવ અ બોલ, તારી
તારી પાસે બોલ છે. he has a ball, તેની પાસે બોલ છે. she has a ball, તેની પાસે બોલ છે. it has a ball, તેની પાસે બોલ છે. હવે બહુવચન we have a ball, અમારી પાસે બોલ છે. you have a ball, તમારી પાસે બોલ છે. અને they have a ball, તેઓની પાસે બોલ છે. આ રીતે તમને સમજાઈ જાય આ વસ્તુ તો તમે બધી ખાલી જગ્યાઓ પૂરી શકો છો. હવે આમાં ને આમાં પ્રશ્નાર્થ વાક્ય છે. જુઓ, હવે તમે આ ખાલી જગ્યા પૂરી શકો. હવે એમાં પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવાના એ હું તમને બતાવું છું. પ્રશ્નાર્થ વાક્યો એમાં જુઓ, પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે હેવ કે હેઝ ને વાક્યની શરૂઆતમાં લેવા એચ કેપિટલ કરો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. હવે તમને વાક્ય આપેલું હોય તો એ વાક્યમાં આઈ હેવ હોય તો હેવ કે હેઝ હોય એને આગળ લઈ લેવાનું છે આપણે, અને પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાના છે. હેવ કે હેઝ આગળ આવી જાય એટલે એચ કેપિટલ થઈ જશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બાકીનું વાક્ય આપણે સેમ લખીને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું એટલે એ પ્રશ્ન બની જશે અને એનો જવાબ આપણે યસમાં પણ આપીશું અને નોમાં પણ આપીશું. એમાં એક્ઝામ્પલ જોઈ લઈએ. જુઓ પહેલું એક્ઝામ્પલ જુઓ. પહેલું શું છે? યુ હેવ, તારી પાસે ટોયઝ. જો બહુવચન છે. તારી પાસે રમકડાઓ છે, તમારી પાસે રમકડાઓ છે. તો હવે આપણે આનો પ્રશ્નાર્થ બનાવીએ તો જુઓ, અહીંયા હેવ કે હેઝ હોય એને આપણે આગળ લઈ લેવાનું છે. તો હેવ ને આગળ લઈ લઈએ તો એચ કેપિટલ કરી દેવાનો. પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. હેવ યુ ટોયઝ, પછી આ યુ જે કરતા છે એની પાછળ જવા દેવાનો છે. હેવ યુ ટોયઝ, પછી જે વાક્ય બાકીનું હોય એ આપણે પૂરેપૂરું, જો વધુ વાક્ય હોય તો આખું વાક્ય આપણે લખી દેવાનું છે અને પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. હેવ યુ ટોયઝ, તમારી પાસે રમકડા છે. હવે આનો આન્સર આપણે આપવાનો છે યસ થી. તો યસ તમને પૂછવામાં આવે એટલે હંમેશા આઈ થી જવાબ આપવાનો. યસ આઈ હેવ, હા મારી પાસે છે. અથવા બહુવચન છે એટલે વી હેવ આવશે. વી હેવ. યુ હેવ ટોયઝ, તમારી પાસે રમકડાઓ છે. તો જવાબમાં આપણે બહુવચનમાં જવાબ આપીશું યસ વી હેવ, હા અમારી પાસે છે. અને નો થી જવાબ આપવો હોય તો નો, વી હેવ નોટ, વી હેવ નોટ. અથવા એનું ટૂંકું રૂપ લખીએ તો હેવન્ટ પણ થાય છે. વી હેવન્ટ. નો, વી હેવ નોટ. નો આવે એટલે નોટ લખવાનું ભૂલાય નહીં. વી સાથે હેવ પછી નોટ લખવો જરૂરી છે. વી હેવ નોટ. સમજાયું બાળકો? આ એક એક્ઝામ્પલ હતું. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. શું છે? સીમા હેઝ અ પેન. સીમા હેઝ અ પેન. સીમા પાસે પેન છે. હવે તમે આનો પ્રશ્ન બનાવી શકો. તો હવે પ્રશ્ન કઈ રીતે બનાવશો? તો હેઝ ને આપણે આગળ લઈ લઈશું અને જે કરતા છે એની પાછળ જવા દેવાનો છે. તો હેઝ અહીંયા આપણે લખીએ હેઝ સીમા. વ્યક્તિનું નામ છે એટલે પહેલો અક્ષર કેપિટલ કરવાનો અને વાક્યનો પહેલો અક્ષર પણ હંમેશા કેપિટલ જ હોય છે. હેઝ સીમા અ પેન. ફરીથી હેઝ નો ઉપયોગ નહીં કરવાનો કારણ કે હેઝ ને આપણે આગળ લઈ લીધો છે અને સીમા પાછળ. પછી હેઝ સીમા અ પેન. સીમા પાસે શું? સીમા પાસે પેન છે. તો એનો આન્સર આપીએ આપણે યસ. તો સીમા શી છે. શી. સીમા શી કહેવાય છે એટલે શી હેઝ, હા તેની પાસે છે. હવે નો માં આન્સર આપવો હોય તો નો, શી હેઝ નોટ. નો હોય એટલે આપણે નોટ લગાવવો પડે. નો શી હેઝ નોટ. યસ શી હેઝ. નો શી હેઝ નોટ. સમજાયું બાળકો? જો અહીંયા જે વ્યક્તિ છે એ પ્રમાણે આપણે જવાબ આપવાનો છે. તો આ બે એક્ઝામ્પલ સમજાવ્યા. હવે આપણે ફન ટાઈમ જોઈએ. તો ફન ટાઈમમાં જે ખાલી જગ્યાઓ આપેલું છે એ આના આધારે જ છે. હેવ હેઝ ક્યારે મુકાય છે એના આધારે જ છે. તો આપણે ફન ટાઈમમાં જોઈએ. તો અંદર જુઓ બાળકો, ફન ટાઈમ
હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો. ફન ટાઈમમાં હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ પણ એમાં આપેલું છે. જો રાજ એન્ડ રવિ. હવે જો આ બે વ્યક્તિ થઈ ગયા બહુવચન. તો બહુવચન હોય તો જો હેવ આપેલું છે ને. જ્યારે પણ બહુવચન આવશે એટલે આપણે હેવ લખી દેવાનું છે. એક વચન હોય આઈ અને યુ પણ એક વચનમાં હોય તો જ આપણે હેવ લખીશું. ચાલો અંદર જોઈએ. રાજ એન્ડ રવિ હેવ બુક્સ. બહુવચન છે એટલે હેવ લખેલું છે. હવે નંબર 1, યુ હેવ અ ડસ્ટર. તારી પાસે ડસ્ટર છે. યુ સાથે હેવ આવે. યુ સાથે શું આવે? હેવ આવે છે. એટલે યુ હેવ અ ડસ્ટર. યુ હેવ અ ડસ્ટર. ધ ફાર્મર્સ ખાલી જગ્યા પ્લાઉઝ. પ્લાઉઝ એટલે ખેડવું. ફાર્મર્સ એટલે ખેડૂતો. હવે ખેડૂતો ખેડે છે. ફાર્મર્સ જો બહુવચન છે, બહુવચનમાં પણ શું આવશે? હેવ આવશે. ફાર્મર્સ, ધ ફાર્મર્સ હેવ પ્લાઉઝ. એટલે હળ. પ્લાવ એટલે હળ થાય છે. ખેડૂતો પાસે હળ છે. ખેડૂતો ખેતી કરે છે એટલે એની પાસે શું હોય છે? હળ હોય છે. ખેડૂતો પાસે હળ છે. નંબર 3, વિવેક ખાલી જગ્યા અકાર. વિવેક એક વ્યક્તિ છે એટલે એની સાથે શું આવશે? હેઝ. વિવેક હેઝ અ કાર એટલે વિવેક પાસે કાર છે. નંબર 4, મીના ખાલી જગ્યા ટોયઝ. મીના પણ એક વ્યક્તિ છે એટલે એની સાથે પણ શું આવશે? હેઝ. મીના હેઝ ટોયઝ. મીના પાસે રમકડા છે. નંબર 5, ઉમા એન્ડ નીલા ખાલી જગ્યા ડોલ્સ. ઉમા અને નીલા પાસે ડોલ એટલે ઢીંગલીઓ છે. હવે ઉમા અને નીલા બે વ્યક્તિ છે તો આપણે શું કરીશું? હેવ લખીશું. બહુવચન યાદ રાખવાનું, હંમેશા બહુવચન થાય એટલે આપણે હેવ લખવાનું છે. હવે આગળ જોઈએ આપણે. આગળ શું છે? વી. વી પણ બહુવચન જ કહેવાય. વી એટલે અમે થાય. વી સાથે શું આવશે? હેવ આવશે. શું કામ? કારણ કે બહુવચન છે એટલે. વી હેવ બલૂન્સ. અમારી પાસે ફુગ્ગાઓ છે. નંબર 7, ધ પોસ્ટમેન ખાલી જગ્યા બાઇસિકલ્સ. ભાઈ પોસ્ટમેન જો MEN છે. MEN હોય તો બહુવચન કહેવાય પોસ્ટમેનના સ્પેલિંગમાં. તો પોસ્ટમેન બહુવચન છે. ઘણા બધા પોસ્ટમેન છે. ધ પોસ્ટમેન હેવ એટલે ટપાલીઓ પાસે સાયકલ છે. હેવ. ટપાલીઓ પાસે સાયકલ છે. ટપાલીઓ વધુ છે. આઈ સાથે પણ હેવ જ આવે છે એટલે આઈ સાથે પણ આપણે હેવ લખીશું. આઈ હેવ અ ન્યૂ ડ્રેસ. મારી પાસે નવો ડ્રેસ છે. નંબર 9, પૂજા ખાલી જગ્યા અ સ્કૂટર. પૂજા પણ એક વ્યક્તિ છે તો પૂજા સાથે આપણે શું લખીશું? હેઝ. એક વ્યક્તિ સાથે હેઝ આવે છે. પૂજા હેઝ અ સ્કૂટર. પછી આગળ નંબર 10, ધ ચિલ્ડ્રન. જો બહુવચન. ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડ એટલે એક બાળક થાય ને ચિલ્ડ્રન એટલે બાળકો થાય છે. એટલે નંબર 10 માં શું લખીશું આપણે? હેવ. ધ ચિલ્ડ્રન હેવ બેટ્સ એન્ડ બોલ્સ. એટલે બાળકો પાસે બેટ છે અને બોલ છે. નંબર 11 જોઈએ. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા 2 ચિલ્ડ્રન. મિસ્ટર વ્યાસને 2 બાળકો છે. મિસ્ટર વ્યાસ એક જ વ્યક્તિ છે એટલે એની સાથે આપણે શું લખીશું? એક જ વ્યક્તિ છે એટલે હેઝ લખવાનું છે. મિસ્ટર વ્યાસ હેઝ 2 ચિલ્ડ્રન. મિસ્ટર વ્યાસને 2 બાળકો છે. નંબર 12, ધ ચિલ્ડ્રન. ફરીથી બાળકો આવ્યા એટલે બહુવચન આવ્યું એટલે ધ ચિલ્ડ્રન હેવ હોલિડેઝ. હેવ. ધ ચિલ્ડ્રન હેવ હોલિડેઝ. હોલિડે એટલે બાળકોને રજા છે. નંબર 13, જય એન્ડ અદિતિ ખાલી જગ્યા મેની સ્ટોરી બુક્સ. જય અને અદિતિ 2 વ્યક્તિ થઈ ગયા એટલે બહુવચન થઈ ગયા. બહુવચન સાથે શું આવશે? હેવ. શું આવશે? હેવ. જય અને અદિતિ પાસે ઘણી બધી સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડીઓ છે. નંબર 14, સમીર ખાલી જગ્યા કલરફુલ કલર પેન્સિલ્સ. એટલે સમીર એક વ્યક્તિ છે એટલે શું આવશે? હેઝ આવશે. સમીર હેઝ કલર પેન્સિલ. કલર પેન્સિલ છે. સમીર પાસે કલર પેન્સિલ છે. નંબર 15, ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ. હાથીને મોટા કાન
હોય છે. ધ એલિફન્ટ એટલે એક જ હાથીની વાત થયેલી છે એટલે આપણે અહીંયા હેઝ લખીશું. ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ. હાથીને મોટા કાન હોય છે. નંબર 16 દે ખાલી જગ્યા એન ઓલ્ડ હાઉસ. દે એટલે તેઓ પાસે જૂનું ઘર છે. તેઓ બહુવચન છે એટલે હેવ. બહુવચન તેઓ. દે એટલે તેઓ. દે હેવ એન ઓલ્ડ હાઉસ. તેઓ પાસે જૂનું ઘર છે. નંબર 17 દેવ એક વ્યક્તિ છે એટલે એક વ્યક્તિ સાથે હેઝ આવે છે. દેવ હેઝ અ પેન. દેવ પાસે પેન છે. નંબર 18 શું છે? આઉલ્સ એટલે ઘુવડ. આઉલ્સ ખાલી જગ્યા બિગ આઈઝ. આઉલ એટલે ઘુવડને મોટી આંખો હોય છે. ઘુવડને મોટી આંખો હોય છે. આઉલ્સ જો બહુવચન છે એટલે શું આવશે? હેવ. આઉલ્સ હેવ બિગ આઈઝ એટલે ઘુવડને મોટી આંખો હોય છે. અમર એન્ડ આકાશ ખાલી જગ્યા ઓન ધ મેચ. હવે અમર ને આકાશ બે વ્યક્તિ થઈ ગયા. બહુવચન એટલે હેવ. બહુવચન હોય તો હેવ અને એકવચન હોય તો હેઝ. અને એકવચનમાં પણ આઈ ને યુ હોય તો હેવ આવે છે. હવે આગળ જોઈએ નંબર 20. અલી એક જ વ્યક્તિ છે એટલે આપણે હેઝ લખી દઈએ. અલી હેઝ એન એપલ ઇન હિઝ હેન્ડ. અલી પાસે તેના હાથમાં સફરજન છે. તો બાળકો મેં તમને ફન ટાઈમનું પ્રશ્ન નંબર 1 લખાવ્યો. પ્રશ્ન નંબર 1 એમાં જે 20 ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાના જવાબ મેં તમને લખાવ્યા છે. જો તમારે બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો બાળકો તમે સ્ક્રીનશોટ લઈ જ લીધો હશે. હવે આપણે પાના નંબર 20 ઉપર જોઈએ. પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 હું તમને લખાવું છું અહીંયા અને એની સમજૂતી પહેલા સમજાવી દઉં છું. તો મેં તમને આગળ સમજાવી દીધું છે કે પ્રશ્ન વાક્ય કઈ રીતે બને અને તેના જવાબ કઈ રીતે અપાય. પણ આનું એક્ઝામ્પલ જુઓ તમે. શું છે એક્ઝામ્પલ આનું? એક્ઝામ્પલમાં શું છે જુઓ અંદર કે શીતલ હેઝ અ પેન. શીતલ હેઝ અ પેન એટલે શીતલ પાસે પેન છે. અને તેનો જવાબ જુઓ. હેઝ શીતલ અ પેન. હવે ફરીથી હેવ લખેલું છે. આ હેઝ ને આપણે આગળ લઈ લેવાનું છે એટલે હેઝ માં એચ કેપિટલ થઈ જાય. પછી શીતલ પાછળ આવી જશે. શીતલ પછી જે આ હેવ લખેલું છે બીજું અહીંયા જે હેવ લખેલું છે એ હેવ આવશે નહીં. તો એ હેવ તમારે છેકી નાખવાનું છે. આ હેવ આવશે નહીં. ભૂલથી લખાઈ ગયું છે. પ્રિન્ટ મિસ્ટેક છે. તો તમારે હેઝ શીતલ અ પેન. શું શીતલ પાસે પેન છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે. શું શીતલ પાસે પેન છે? હવે તમારે એનો જવાબ લખવાનો છે યસ થી અને નો થી. પહેલા હંમેશા યસ થી આન્સર લખીશું આપણે. તો જવાબ લખીએ યસ શી હેઝ. શીતલને શી તરીકે લેવાનું છે અને હેઝ લખવાનું છે. યસ શી હેઝ. પછી લખીશું નો શી હેઝ નોટ. નો શી હેઝ નોટ. ના તેણી પાસે નથી. તો આ એક્ઝામ્પલ હતું. તમારે અહીંયા હેવ છે કે નાખવાનો છે એ આવશે નહીં. ભૂલથી લખાઈ ગયું છે એ તમારે લખવાનું નથી. હવે આપણે નંબર 1 થી શરૂઆત કરીએ. નંબર 1 શું છે? રામ હેઝ અ કોટ. નંબર 1 છે રામ હેઝ અ કોટ. હવે રામ હેઝ અ કોટ. તો તમે એનો પ્રશ્ન વાક્ય બનાવો. કઈ રીતે બનશે? એનું પ્રશ્ન વાક્યમાં હેઝ આગળ આવી જશે. હેઝ પછી રામ ને પાછળ. હેઝ રામ અ કોટ. પછી બેઠું વાક્ય લખી દેવાનું છે. હેઝ રામ અ કોટ. શું રામ પાસે કોટ છે? તો આન્સર આપણે આપીશું પહેલા યસ થી. યસ પછી હી. રામ હી માં ગણાય છે એટલે યસ હી હેઝ. અને નો થી આન્સર કઈ રીતે આપીશું? નો હી હેઝ નોટ. ના તેની પાસે નથી. હા પહેલા હાથી લખવાનું. હા તેની પાસે છે. ના તેની પાસે નથી. સમજાયું બાળકો? પહેલા પ્રશ્ન બનાવવાનો છે અને પછી એનો જવાબ આપણે એકવાર યસ થી આપીશું અને એકવાર નો થી આપીશું. પછી જોઈએ નંબર 2. નંબર 2 શું છે? વી
have we have fruits. We have fruits. અમારી પાસે ફળો છે. તો હવે એનો આન્સર લખીએ. તો have ને આપણે આગળ લઈ લેશું. have we, have you, have we fruits. શું અમારી પાસે ફ્રૂટ્સ છે એટલે ફળો છે. તો યસ, યસ વી હેવ. હા અમારી પાસે છે. અને નો થી આન્સર આપવો હોય તો નો વી હેવ નોટ. નો વી હેવ નોટ. ના અમારી પાસે નથી. સમજાયું બાળકો? આ રીતે તમારે પ્રશ્નો બનાવતા જવાનું છે. હવે નંબર 3 લખીએ. નંબર 3 હું અહીંયા લખું છું. તો નંબર 3 માં છે they have a car. they એટલે તેઓ. they have a car. તેઓની પાસે ગાડી છે. તો તમે એનો પ્રશ્ન બનાવી શકો. કઈ રીતે બનાવશો? have ને આપણે આગળ લઈ લઈએ. have અને they ને પાછળ. have they a car. શું તેઓ પાસે કાર છે? તો આન્સર આપીશું યસ થી. યસ they have. હા તેઓની પાસે છે. અને નો થી કઈ રીતે આપશું? નો they have not. ના તેઓની પાસે નથી. નો they have not. ના તેઓની પાસે ગાડી નથી. તો આ ત્રીજું વાક્ય હતું. હવે ચોથું વાક્ય જોઈએ. શું છે? she has a doll. she has a doll. એટલે તેણી પાસે ડોલ છે. તેણી પાસે ડોલ છે. તો ડોલ એટલે ઢીંગલી. તો પ્રશ્ન બનાવીએ. હેઝ ને આગળ લઈ લઈએ. હેઝ શી અ ડોલ. શું તેની પાસે ઢીંગલી છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. આન્સર આપીએ યસ થી. યસ શી હેઝ. હા તેની પાસે છે. નો થી આપીએ નો she has not. ના તેની પાસે નથી. નો she has not. તો આ ચોથું વાક્ય બન્યું. નંબર 1 અહીંયા છે, નંબર 2, નંબર 3 અને નંબર 4. આ ચાર વાક્યો મેં તમને સમજાવ્યા. હવે આપણે તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને સ્ક્રીનશોટ લેવાઈ જાય પછી એનું જો બાકી હોય તો તમે એ પૂર્ણ કરી શકો છો. સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો અને એને પૂર્ણ કરી લ્યો. હવે આપણે આગળ જોઈએ નંબર 5. નંબર 5 શું છે? જોઈએ અંદર નંબર 5. નંબર 5 છે કેતન હેઝ અ કાઇટ. કેતન હેઝ અ કાઇટ. હવે તમે એનો પ્રશ્ન બનાવી શકો છો. કઈ રીતે બનશે? હેઝ કેતન અ કાઇટ. હેઝ ને આગળ લઈ લેવાનું છે. હેઝ કેતન, કેતન ને પાછળ. હેઝ કેતન અ કાઇટ. શું કેતન પાસે પતંગ છે? તો યસ થી આન્સર આપો. યસ he is, he has. હા તેની પાસે છે. નો થી આન્સર આપો તો કઈ રીતે આપશો? નો he has not. ના તેની પાસે નથી. સમજાયું બાળકો? હવે તો સાવ સહેલું તમને લાગશે કારણ કે આ હેઝ કે હેવ હોય એને આગળ લઈ લેવાનું છે અને એચ કેપિટલ કરી દેવાનું છે. કર્તાને આપણે પાછળ લઈ લેવાનું અને બાકીનું વાક્ય સેમ લખવાનું છે. અને હેવ હોય તો હેઝ થી જવાબ આપવાનો, હેઝ હોય તો હેઝ થી જવાબ અને હેવ હોય તો હેવ થી જવાબ આપવાનો છે. હવે આગળ જોઈએ નંબર 6. we have balloons. we have balloons એટલે અમારી પાસે ફુગાઓ છે. તો એનો આન્સર આપણે આપીશું શું? have ને આગળ લઈ લઈએ. have અને we ને પાછળ. have we balloons.
શું અમારી પાસે બલૂન્સ છે? અહીંયા પ્રશ્નાર્થ નો આવે, અહીંયા લખવાનું છે હેવ વી બલૂન્સ. શું અમારી પાસે ફુગ્ગાઓ છે? તો આન્સર આપીએ યસ થી પહેલા. યસ વી હેવ. હા અમારી પાસે છે. નો થી આપીએ નો વી હેવ નોટ. ના અમારી પાસે નથી. નો વી હેવ નોટ. બાળકો તમે બને ત્યાં સુધી મોઢે જવાબ લખવાની કોશિશ કરજો, તો પણ હું તમને બધા સમજાવું છું. જો તમને ખ્યાલ ન આવે તો તમે વિડીયોમાં સરખી રીતે સમજી શકો છો. ચાલો આગળ જોઈએ નંબર 7. નંબર 7 નું વાક્ય શું છે કે યુ હેવ અ બાઇસિકલ. યુ હેવ અ બાઇસિકલ એટલે તારી પાસે સાયકલ છે. હવે આને પ્રશ્ન બનાવીએ તો હેવ ને આગળ લઈ લઈએ, એચ કેપિટલ કરી દઈએ, યુ પાછળ જશે તો હેવ યુ અ બાઇસિકલ. શું તારી પાસે સાયકલ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અને આન્સર આપીશું પહેલા યસ થી. યસ આઈ હેવ. હવે તમને એમ થાય છે કે અહીંયા આઈ શું કામ લખ્યું? કારણ કે ગમે ત્યારે યુ એટલે તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમે જવાબ આઈ થી આપશો, એટલે અહીંયા જવાબ તમારે આઈ થી આપવાનો છે. હેવ યુ અ બાઇસિકલ. શું તમારી પાસે સાયકલ છે? તો યસ આઈ હેવ. હા મારી પાસે છે. અને નો થી આન્સર આપીએ તો કઈ રીતે આપીએ? નો આઈ હેવ નોટ. ના મારી પાસે નથી. હંમેશા જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે આઈ થી જવાબ આપવાનો છે. હેવ યુ અ બાઇસિકલ. શું તમારી પાસે સાયકલ છે? તો યસ થી જવાબ આવશે યસ આઈ હેવ. અને નો થી જવાબ આવશે નો આઈ હેવ નોટ. ચાલો નંબર 8 લખીએ. નંબર 8 શું છે? અલી હેઝ અ બાઇસિકલ. અલી હેઝ અ બાઇસિકલ એટલે અલી પાસે સાયકલ છે. તો એનો જવાબ, એનો પ્રશ્ન બનાવીએ આપણે. કઈ રીતે બનાવીશું? હેઝ ને આગળ લઈ લઈએ. હેઝ અલી. અલીનું નામ છે, હંમેશા નામનો પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે. હેઝ અલી અ બાઇસિકલ. શું અલી પાસે સાયકલ છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે. આન્સર આપીએ હવે આપણે યસ. યસ અલી પુરુષ, અલી હી માં ગણાય છે એટલે હી થી આન્સર આપીશું યસ હી હેઝ. હા તેની પાસે છે. નો થી આપીએ તો નો હી હેઝ નોટ. ના તેની પાસે નથી. સમજાયું? આપણે જોવાનું પુરુષનું નામ હોય તો he has લખવાનું અને સ્ત્રીનું નામ હોય તો she has લખવાનું, she has not લખવાનું. તો આગળ જોઈએ નંબર 9. નંબર 9 નું વાક્ય શું છે? તો વાક્ય જોઈએ અંદર they have an umbrella. they have an umbrella એટલે તેઓની પાસે છત્રી છે. તેઓની પાસે છત્રી છે. તો પ્રશ્ન બનાવીએ. હેવ ને આગળ લઈ લઈએ. હેવ they હેવ પછી they હેવ they an umbrella. શું તેઓની પાસે છત્રી છે? તો આન્સર આપીએ યસ થી પહેલા. યસ they have. અહીંયા they થી જવાબ આપવાનો, they થી પ્રશ્ન છે એટલે યસ they have. હા તેઓની પાસે છે. નો they have not. ના તેઓની પાસે નથી. સમજાય છે બાળકો? હવે આપણે આગળ જોઈએ નંબર 10. નંબર 10 વાક્ય શું છે? The elephant has small eyes. The elephant has small eyes એટલે હાથીને નાની આંખો હોય છે. તો જવાબ લખીએ. હેઝ ને આપણે આગળ લઈ લઈએ તો શું આવશે? હેઝ એલિફન્ટ. હેઝ ધ એલિફન્ટ. હેઝ ધ એલિફન્ટ small eyes. Has the elephant small eyes? શું હાથીને નાની આંખો હોય છે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આન્સર આપો યસ. હવે હાથી ઈંટમાં ગણાય છે. હાથી હીમાં ગણાતો નથી, શીમાં પણ ગણાતો નથી, પણ શેમાં ગણાય છે? ઈંટમાં. તો યસ ઇટ હેઝ.
હા તેની પાસે છે. નો થી આન્સર શું અપાશે? નો, ઇટ હેઝ નોટ. ના તેની પાસે નથી. તો આ નંબર 10 હતું. હવે આગળ જોઈએ નંબર 11. નંબર 11 લખીએ. You have a dog. You have a dog એટલે તારી પાસે કૂતરો છે. હવે આન્સર આપીએ, પ્રશ્ન બનાવીએ એનો. તો શું આપશે, શું કરશું આપણે? હેવ ને આગળ લઈ લઈએ, યુ ને પાછળ લઈએ. હેવ યુ અ ડોગ? શું તારી પાસે કૂતરો છે? તો આન્સર આપીએ યસ. તમને પૂછવામાં આવ્યું ફરીથી હેવ યુ, તમને પૂછવામાં આવ્યું એટલે આન્સર તમે કઈ રીતે આપશો? યસ આઈ હેવ, હા મારી પાસે છે. પછી બીજો જવાબ કઈ રીતે લખશો? નો આઈ હેવ નોટ, ના મારી પાસે નથી. નો આઈ હેવ નોટ, ના મારી પાસે નથી. આગળ જોઈએ નંબર 12. નંબર 12 શું છે? ગીતા હેઝ અ પેન્સિલ. ગીતા હેઝ અ પેન્સિલ. તો ગીતા પાસે પેન્સિલ છે. પ્રશ્ન બનાવીએ. તો હેઝ ને આપણે આગળ લઈ લેશું, હેઝ, પછી ગીતાને પાછળ લઈ લેશું. હેઝ ગીતા અ પેન્સિલ? શું ગીતા પાસે પેન્સિલ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો જવાબ આપીએ યસ થી પહેલા. યસ સી હેઝ, હા તેની પાસે છે. નો સી હેઝ નોટ, નો સી હેઝ નોટ એટલે તેની પાસે નથી, ના તેની પાસે નથી. પછી આગળ જોઈએ નંબર 13. 13મું વાક્ય લખીએ. શું છે 13મું વાક્ય? they have kites. તેઓની પાસે, they have kites, તેઓની પાસે પતંગો છે. તો પ્રશ્ન બનાવીએ. હેવ ને આગળ લઈ લઈએ. શું આવશે? have they kites? શું તેઓની પાસે પતંગો છે? તો જવાબ આપીએ યસ થી પહેલા. યસ they have, હા તેઓની પાસે પતંગ છે. યસ they have. નો થી આન્સર કઈ રીતે અપાશે? નો they have not, ના તેઓની પાસે પતંગો નથી. તો આ રીતે વાક્ય બનશે નંબર 13. હવે આપણી 2 વાક્યો પાછળના બાકી છે એ પણ પૂરા કરી લઈએ. તો જો તમારે બાકી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો બાળકો. હવે આપણે પાછળ પેજ ફેરવીશું. પાછળનો નંબર કયો છે? નંબર 14. નંબર 14 નો આન્સર લખીએ. શું છે? સોહન હેઝ અ બેટ. સોહન હેઝ અ બેટ. સોહન પાસે બેટ છે. હવે તમારે એનો પ્રશ્ન બનાવવાનો છે. તો કઈ રીતે પ્રશ્ન બનાવશો? હેઝ ને આગળ લઈ લઈએ. હેઝ પછી સોહન. હેઝ સોહન અ બેટ? શું સોહન પાસે બેટ છે? તો આન્સર આપીએ યસ થી પહેલા. યસ હી હેઝ, હા તેની પાસે છે. નો થી જવાબ આપીએ તો નો હી હેઝ નોટ, ના તેની પાસે નથી. સમજાયું? હવે લાસ્ટ વાક્ય છે 15મું. યુ હેવ રિબન્સ. યુ હેવ રિબન્સ એટલે તમારી પાસે રિબિન છે. જે રિબિન એટલે પટ્ટી હોય છે એને રિબિન કહેવામાં આવે છે. તમારી પાસે રિબિન છે. તો હવે એને પ્રશ્ન બનાવીએ. હેવ યુ, હેવ ને આગળ લઈ લઈએ. હેવ યુ રિબન્સ? શું તમારી પાસે રિબન્સ છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું. તો આન્સર આપીએ. હવે જુઓ, હેવ યુ તમને પૂછવામાં આવ્યું તો તમે કઈ રીતે આન્સર આપશો? યસ આઈ હેવ, હા મારી પાસે છે. નો થી નો આઈ હેવ નોટ, ના મારી પાસે નથી. તો સમજાયું બાળકો? મેં તમને 15 વાક્યના પ્રશ્નો કઈ રીતે બને છે એ પણ સમજાવ્યા અને એના જવાબ યસ થી અને નો થી આપવાના છે એ પણ સમજાવ્યા. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ.
તો પ્રશ્ન નંબર 3 માં શું છે? તમારે બે વચ્ચે તફાવત શોધવાનો છે. તો બાળકો તમે જાતે શોધી લેજો. જો તમને ન મળે તો હું તમને એકવાર ફરીથી બતાવી દઉં છું. તો જુઓ, જે ચિત્ર બે આપેલા છે એમાં પહેલા ચિત્રમાં ક્લાઉડ છે, વાદળું છે ખૂણામાં, વાદળું છે, બીજામાં નથી, ખૂણામાં જો છે એટલે તમારે ત્યાં ખરું કરવાનું છે એટલે એ તમને મળી ગયું. અને બીજું જુઓ, એક માછલી છે બીજી નથી એટલે એ બીજું છે ડિફરન્ટ. બે વચ્ચે ડિફરન્ટ એટલે બે વચ્ચેનો તફાવત શોધવાનો છે. પછી ત્રીજું શું છે કે આ બાજુનું જે જમણી બાજુનું વાદળું છે એ વાદળાની નીચે વરસાદ પડે છે એ વરસાદ નથી દર્શાવેલો એટલે એક ત્રીજું તફાવત છે. પછી ચોથો તફાવત શું છે? ચોથો તફાવત એ છે કે જે પેલું ઝાડ દર્શાવેલું છે ઝાડ જેવું એ ડાબી બાજુનું ઝાડ નથી એટલે એ ચોથો તફાવત છે. અને પાંચમો તફાવત શું છે કે જે વાદળા જે ડાબી બાજુનું વાદળું એક હતું એની નીચે જે વરસાદ પડે છે એ વરસાદ પણ પડતો નથી એટલે એ પાંચમો તફાવત છે. તો એ પાંચે પાંચ તફાવત તમારે ખાલી નિશાની કરી દેવાની છે. જ્યાં નથી ત્યાં તમારે નિશાની કરવાની છે નીચેના ચિત્રમાં. સમજાયું? નીચેના ચિત્રમાં જ્યાં જ્યાં વસ્તુ નથી એની ઉપર આપણે તમે નિશાની કરશો એટલે એ તમારો તફાવત દર્શાવાઈ જશે. તો બાળકો આજે આપણે પ્રાઇમરમાં ચોથો ટોપિક શીખ્યા, હેવ દે અ બોલ. શું તેઓની પાસે બોલ છે? તો આજે આપણે આ શીખ્યા. અને પછીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું. અને જો બાળકો આ બધું તમારે તમારી પ્રાઇમરમાં પૂરું કરી દેવાનું છે, બાકી રહી જાય તો તમે એને રવિવારે પણ પૂરું કરી શકો છો અને તમારી પ્રાઇમર કમ્પ્લીટ કરી દેવાની છે. તો હવે પછી આપણે બીજા વિડીયોમાં મળીશું.